નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજીની અંદર છેલ્લે આપણે ડાયલોગ રાઇટિંગ જોયું હતું. હવે આપણે આજે જોવાનું છે કમ્પ્રેહેન્શન વિશે. શેના વિશે અભ્યાસ કરવાનો છે? કમ્પ્રેહેન્શન વિશે. ચલો, કમ્પ્રેહેન્શન એટલે શું થાય? પહેલાં તો એનો મતલબ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે કમ્પ્રેહેન્શન એટલે થશે કે ભાઈ પેરેગ્રાફ અથવા તો કવિતા આપેલી હોય તો એના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. શું લખવાનું હોય છે? પ્રશ્નોના જવાબ. ચલો જોઈએ એની અંદર શું કહે છે આપણને. સ્ટાર્ટિંગની અંદર ધ અરેબિયન ડેઝર્ટ ઇઝ નોટ ઓલ ડ્રાય. અરેબિયન ડેઝર્ટ જે છે, અરેબિયનનું રણ જે છે એ આખું સુકાયેલું ન હતું. ધેર આર સમ પ્લેસીસ ઇન ઇટ વિથ સ્પ્રિંગ્સ એન્ડ શેડી ટ્રીઝ. ત્યાં અમુક જગ્યા પર, પ્લેસીસ એટલે શું થશે? જગ્યા પર છોડવાઓ અને ઘટાદાર વૃક્ષો હતા. ધે આર કોલ્ડ ઓસીસ, અને એઓને શું કહેવામાં આવે છે? ઓસીસ કહેવામાં આવે છે. ધેર ઇઝ ઓલવેઝ ઇઝ અ ક્રાઉડ ઓફ ટ્રાવેલર્સ ધેર. ત્યાં મુસાફરોનું ટોળું જોવા મળે છે. ટ્રાવેલર્સ એટલે શું થશે? મુસાફરો. ધે ગેટ વોટર એન્ડ શેડ ધેર. તેઓને ત્યાં પાણી મળે છે અને છાંયડો મળે છે. ધે ઓલ્સો ગેટ ડેટ્સ ફ્રોમ ધ ડેટ પાલ્મ્સ. તેઓને પણ ફળો પ્રાપ્ત થાય છે અને એને કહેવામાં આવે છે ડેટ પાલ્મ્સ. ડેટ્સ આર અ કાઇન્ડ ઓફ સ્વીટ ફ્રૂટ. ડેટ્સ એટલે શું થશે? તો કે કાઇન્ડ ઓફ સ્વીટ ફ્રૂટ, એક સુંદર મધુર ફળ છે, એનો એક ભાગ છે. ધે ગ્રો ઓન ટ્રીઝ. તેઓ મોટા થઈને વૃક્ષો બને છે. ધે ટ્રીઝ આર કોલ્ડ ડેટ પાલ્મ્સ. અને એ વૃક્ષોને શું કહેવામાં આવે છે? ડેટ પાલ્મ્સ કહેવામાં આવે છે. ધ ડેટ પાલ્મ ઇઝ લાઇક ધ કોકોનટ ટ્રી. એ ડેટ પાલ્મ જે છે એ નાળિયેરીના વૃક્ષ જેવું લાગે છે. તો આ એક અરેબિયન ડેઝર્ટ વિશે આપણને આપેલું છે. હવે આના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. ચલો લખીએ પ્રશ્નોના જવાબ. ઇઝ ધ અરેબિયન ડેઝર્ટ ઓલ ડ્રાય. શું અરેબિયન ડેઝર્ટ બધું સુકાયેલું જોવા મળે છે? તો કે નો. નો, ધ અરેબિયન ડેઝર્ટ ઇઝ નોટ ઓલ ડ્રાય. તે દરેક સુકાયેલું જોવા મળતું નથી. સેકન્ડ, વોટ આર ઓસીસ. ઓસીસ એટલે શું થશે? તો કે ધેર આર સમ પ્લેસીસ ઇન ઇટ વિથ સ્પ્રિંગ્સ એન્ડ શેડી ટ્રીઝ. ત્યાં થોડાક ઝાડવાઓ અને ઘટાદાર વૃક્ષો હોય છે. ધે કોલ્ડ ઓસીસ. તેઓને ઓસીસ કહેવામાં આવે છે. વાય ઇઝ ધેર અ ક્રાઉડ ઓફ ટ્રાવેલર્સ ધેર. ત્યાં શા માટે ટોળું જોવા મળે છે? તો કે ધેર ઇઝ અ ક્રાઉડ ઓફ ટ્રાવેલર્સ ધેર બિકોઝ ધે ગેટ વોટર એન્ડ શેડ ધેર. તેઓને ત્યાં પાણી પણ મળતું રહે છે અને છાંયડો પણ મળે છે. વોટ આર ડેટ્સ. ડેટ્સ એટલે શું છે? તો કે ડેટ્સ આર અ કાઇન્ડ ઓફ સ્વીટ ફ્રૂટ. ડેટ એટલે શું થશે? તો કે ફળનો એક પ્રકાર છે. વોટ આર ડેટ પાલ્મ્સ. ડેટ પાલ્મ્સ એટલે શું થશે? તો કે ડેટ્સ ગ્રો ઓન ટ્રીઝ એન્ડ ધીઝ ટ્રીઝ કોલ્ડ ડેટ પાલ્મ. જે ડેટ્સ છે, ફળો જે છે એ વૃક્ષો પર ઉગે છે અને એ વૃક્ષને જ કહેવામાં આવે છે ડેટ પાલ્મ્સ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 સવાલ છે. 5 સવાલ તમારે લખવાના છે. વિડીયોને સ્ટોપ કરીને તમે આ 5 પ્રશ્નોના જવાબ લખી નાખો છો. ચલો ત્યાર પછી આપણે આગળ જઈએ. સેકન્ડ સ્ટોરી લઈએ. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ 2 ફ્રેન્ડ્સ. આ 2 મિત્રોની વાર્તા આપેલી છે. 2 ફ્રેન્ડ્સ, 2 મિત્રો. વન ઓફ ધેમ વોઝ રામુ. એમાંનો એક હતો રામુ. કોણ હતો? રામુ. હિઝ ફાધર એટલે રામુના પિતા વોઝ કોબલર. કોબલર એટલે શું થશે? મોચી હતા. હી અર્નડ મની બાય રિપેરિંગ શૂઝ. તેઓ શૂઝ, બૂટ રિપેર કરીને પૈસા કમાતા હતા. ધ અધર વોઝ પ્રતાપ. અને બીજો એક હતો પ્રતાપ હતો. કોણ હતો? પ્રતાપ. હિઝ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. તે ગામનો સરપંચ હતો.
તેમના પિતાશ્રી ગામના શું હતા? સરપંચ હતા. બોથ ધ બોયઝ વેન્ટ ટુ ધ સેમ સ્કૂલ. બંને છોકરાઓ એક જ શાળામાં જાય છે. 2. કોણ કોણ? રામુ અને પ્રતાપ. ધ સરપંચ લવડ હિઝ સન વેરી મચ. સરપંચ છે એ તેના પુત્રને, હવે સરપંચના પુત્રનું નામ શું છે? પ્રતાપ. પ્રતાપને ખૂબ જ ચાહતો હતો. હી ડીડ નોટ લાઇક પ્રતાપ ટુ પ્લે વિથ રામુ. તેમનો પુત્ર પ્રતાપ રામુ સાથે રમે તે ગમતું હતું નહીં. સો પ્રતાપ વોઝ વેરી અનહેપી. તેથી પ્રતાપ ખૂબ જ નાખુશ હતો. અનહેપી એટલે શું થશે? નાખુશ. અને બીજો શબ્દ એના માટે વપરાય સેડ. સેડ એટલે શું થશે? નાખુશ. વન ડે, એક દિવસ, રામુ એન્ડ પ્રતાપ ડિસાઇડેડ ટુ રન અવે. એક દિવસ રામુએ અને પ્રતાપે ભાગી જવાનું નક્કી કર્યું. ચલો, આ રીતના આખો ભાગ આપેલો છે. સવાલ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન્સ શું કીધો? વોટ વોઝ પ્રતાપ્સ ફાધર? પ્રતાપના પિતા શું હતા? પ્રતાપ્સ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. જ્યાં ઉપર જવાબ આપેલા હોય. ચલો, અહીંયા પહેલો સવાલનો જવાબ બતાવું તમને. હિઝ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. હાઉ ડીડ રામુસ ફાધર અર્ન મની? એના પિતા કઈ રીતના પૈસા કમાતા હતા? તો અહીંયા રહ્યો. હી અર્નડ મની બાય રિપેરિંગ શૂઝ. ત્રીજું, ધ સરપંચ લવડ રામુ. સરપંચ છે એ રામુને ચાહતો હતો. ખોટી વાત છે. કોને ચાહતો હતો? રામુ જગ્યાએ માનો કે લખેલું હોય પ્રતાપ, તો ટ્રુ, નહીતર ફોલ્સ આવશે. ચલો, ત્યાર પછી ત્રીજું જોઈએ. વન ડે એન એલિફન્ટ વેન્ટ ટુ અ રિવર ફોર બાથ. એક દિવસ એક હાથી સ્નાન કરવા માટે નદી કિનારે ગયો. ક્યાં ગયો? નદી કિનારે. ઓન ધ વે, એ રસ્તા ઉપર, ઇટ સો અ ફ્રૂટ શોપ. તેને એક ફળની દુકાન દેખાય. ધ એલિફન્ટ પુટ ઇટ્સ ટ્રંક આઉટ ફોર ધ રીપ બનાનાઝ ઓન ધ શેલ્ફ. તેથી હાથીએ તેમની સૂંઢ, ટ્રંક એટલે શું થશે? સૂંઢ. રીપ બનાનાસ એટલે કે પાકેલા કેળા ઉપર, કબાટમાં પાકેલા કેળા હતા એના ઉપર મૂકી. ધ શોપકીપર વોઝ એંગ્રી. દુકાનદાર ખૂબ જ ગુસ્સે થઈ ગયો. હી હિટ ધ એલિફન્ટ વિથ અ બિગ સ્ટીક. તેણે મોટી લાકડી વડે તેને માર્યો. ધ એલિફન્ટ ધેન વોકડ ટુ ધ રિવર. પછી હાથી નદી તરફ ચાલવા લાગ્યો. આફ્ટર હેવિંગ ઇટ્સ બાથ ઇન ધ રિવર. નદીની અંદર સ્નાન લીધા પછી ધ એલિફન્ટ ફિલ્ડ ઇટ્સ ટ્રંક વિથ વોટર. હાથી તેની સૂંઢમાં પાણી ભરીને આવ્યો હતો. ધેન ઇટ વોકડ બેક ટુ ધ ફ્રૂટ શોપ. પછી તે પાછો ફ્રૂટ શોપ, જે દુકાનદાર હતા ને, ત્યાં ગયો. હી સ્ટુડ ઇન ફ્રન્ટ ઓફ ધ શોપકીપર. તે દુકાનદારની સામેની બાજુએ ઊભો. ક્યાં ઊભો? સામેની બાજુ. રેઝડ ઇટ્સ ટ્રંક. રેઝ એટલે કે ઊંચી કરવી. તેની સૂંઢ ઊંચી કરી. એન્ડ થ્રુ વોટર ઓન હિમ. અને તેના ઉપર પાણી ફેંક્યું. ધેન ઇટ વોકડ અવે ક્વાઇટલી. અને શાંતિથી તે ચાલતો ગયો. ચલો, ક્વાઇટલી એટલે શું થશે? શાંતિથી. ચલો, પહેલો સવાલ, વેર ડીડ ધ એલિફન્ટ ગો? હાથી ક્યાં જતો હતો? તો જો પહેલો જવાબ જ આપી દીધો હોય. એન એલિફન્ટ વેન્ટ ટુ રિવર ફોર બાથ. સ્નાન કરવા માટે જતો હતો. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન આપેલો છે. વોટ ડીડ ઇટ ડુ ઇટ એટ ધ ફ્રૂટ શોપ? ફ્રૂટ શોપ પર શું કર્યું? ઇટ પુટ્સ ઇટ્સ ટ્રંક આઉટ ફોર ધ રીપ બનાનાઝ ઓન ધ શેલ્ફ. કબાટમાં જે પાકેલા કેળા હતા એ કેળાની ઉપર એણે શું કરી? પોતાની સૂંઢ રાખી. વોટ ડીડ ધ શોપકીપર ડુ? દુકાનદારે શું કર્યું? ધ શોપકીપર હિટ ધ એલિફન્ટ વિથ અ બિગ સ્ટીક. મોટી લાકડી વડે એને માર્યું. વોટ ડીડ ધ એલિફન્ટ ડુ આફ્ટર ઇટ્સ બાથ? તેમના સ્નાન લીધા પછી હાથીએ શું કર્યું? ધ એલિફન્ટ ફિલ્ડ ઇટ્સ ટ્રંક વિથ વોટર. પાણી વડે એની સૂંઢ ભરીને આવ્યો. આફ્ટર હિઝ બાથ. તેના સ્નાન લીધા પછી.
વોટ ડીડ એલિફન્ટ ડુ ટુ ધ શોપકીપર? ધ એલિફન્ટ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ શોપકીપર. દુકાનદારની સામે ઊભો રહ્યો. રેઇઝડ ઇટ્સ ટ્રંક એન્ડ થ્રુ વોટર ઓન હિમ. સૂંઢ ઊંચી કરી અને તેના ઉપર પાણી ફેંક્યું. તો 5 સવાલ છે. તો વિદ્યાર્થી મિત્રો, 5 સવાલ તમે લખી શકો છો. વિડીયોને સ્ટોપ કરી શકો છો. ચલો ત્યાર પછી નેક્સ્ટ. હવે કવિતા આપેલી છે. આઈ શૂટ એન એરોઝ ઇન ટુ ધ એર. હું હવામાં તીરને શૂટ કરું છું. ઇટ ફેલ ટુ અર્થ આઈ નો નોટ વેર. મને લાગે છે કે તે પૃથ્વી ઉપર પડે, પણ હું જાણતો નથી ક્યાં પડશે. કારણ કે જો આપણને વસ્તુની ખબર છે કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એ ક્યાં પડશે, પૃથ્વી પર જ પડશે, પણ કઈ જગ્યાએ પડે છે એ આપણને ખબર હોતી નથી. પૃથ્વી ઉપર પડે છે એ 100%ની વાત છે, જ્યારે ક્યાં પડે છે એ આપણને ખબર હોતી નથી. ફોર સો સ્વિફ્ટલી ઇટ ફ્લૂ ધ સાઇટ. માટે તેથી એ શાંતિથી હવામાં જાય છે. કુડ નોટ ફોલો ઇટ ઇન ઇટ્સ ફ્લાઇટ. તે હવાઈ જહાજને ક્યારે ફોલો કરતું નથી. આઈ બ્રેથડ અ સોંગ ઇન ટુ ધ એર. હું શ્વાસમાં હવા તરીકે ગીત લઉં છું. ઇટ ફેલ ટુ અર્થ. તે પૃથ્વી ઉપર પડે છે. આઈ નો નોટ વેર. પણ ક્યાં પડે એ ખબર છે નહીં. ફોર હુ હેઝ સાઇટ સો નીન એન્ડ સ્ટ્રોંગ. તેથી હું મારા ઘૂંટણને મજબૂત બનાવું છું. ધેટ ઇટ કેન ફોલો ધ ફ્લાઇટ ઓફ અ સોંગ. શું તમને લાગે છે કે આ ગીત એ ફ્લાઇટને પાછળ અનુકરણ કરી શકશે? ચલો અહીંયા લેખક જે છે એ પોતાની રીતે વાતચીત કરે છે. ચલો આપણે જવાબ લખીએ. વોટ ડીડ ધ પોએટ શૂટ ઇન ટુ ધ એર? કવિ છે એ હવામાં શું શૂટ કરવા માંગે છે? ધ પોએટ શૂટ એન એરો ઇન ટુ ધ એર. કવિ છે એ એરો શૂટ SHOT shoot an arrow into the air. What did the poet breathe into the air? હવામાં શ્વાસમાં શું લે છે? The poet breathed a song into the air. Give the rhyming word for the following. Sight તો flight અને song તો strong. The poet knows where the arrow fell. ક્યાં પડશે એ પોએટને ખબર છે. ફોલ્સ ખોટું. Complete the following lines. For who has a sight so keen and strong that it can follow the flight of a song. તો આ 5 બીજા પ્રશ્નો છે. વિડીયોને સ્ટોપ કરીને 5 પ્રશ્નોના પ્રશ્નો સાથે જવાબ લખવાના રહેશે. ચલો ત્યાર પછી આગળ જઈએ. વન ડે, એક દિવસ, બોબી વેન્ટ ટુ કેચ ફિશ. બોબી માછલી પકડવા માટે ગયો. શું પકડવા માટે? માછલી. હી સેટ ઓન ધ બેંક ઓફ ધ રિવર. તે નદી કિનારે બેઠો. હી સેટ ફ્રોમ મોર્નિંગ ટીલ નૂન. તે સવારથી સાંજ સુધી બેઠો. બટ હી ડીડ નોટ કેચ એની ફિશ. પરંતુ એને એક પણ માછલી પકડી નહીં. સૂન ઇટ વોઝ ઇવનિંગ. થોડીક વારમાં અંધારું. ઇટ વોઝ ટાઈમ ટુ ગો હોમ. તે સમયે હવે ઘરે જવાનો હતો.
બટ હી હેડ નો ફિશ, પરંતુ તેમની પાસે માછલી હતી નહીં. વોટ વિલ આઈ ટેલ માય વાઇફ, હું મારી પત્નીને શું કહીશ? હી થોટ, તેણે વિચાર્યું. સડનલી, અચાનક. હી હેડ એન આઈડિયા, તેને એક વિચાર આવ્યો. હી વેન્ટ ટુ અ ફિશ શોપ, તે એક માછલીની દુકાને ગયો. હી ટોલ્ડ ધ શોપકીપર, તેણે દુકાનદારને કહ્યું. આઈ વોન્ટ 3 બિગ ફિશ, મારે 3 મોટી માછલી જોતી છે. થ્રો ધેમ ટુ મી, મને આપો. થ્રો ધેમ ટુ યુ, તમને આપું? વાય, શા માટે? આસ્કડ ધ શોપકીપર, દુકાનદારે એને પૂછ્યું કે તમને શા માટે આપું? સો ધેટ આઈ કેન ટેલ માય વાઇફ ધેટ આઈ કોટ ધ ફિશ, તેથી હું મારી પત્નીને કહી શકું કે મેં આ 3 મોટી માછલીઓ પકડી છે. રિપ્લાઇડ બોબી, બોબીએ જવાબ આપ્યો. ચલો જોઈએ એના પ્રશ્નો. વેર ડીડ બોબી સીટ ટુ કેચ ફિશ, માછલી પકડવા માટે ક્યાં બેઠો હતો? બેંક ઓફ ધ રિવર. તો જવાબ આ રીતના લખવાનો. બોબી સેટ ઓન ધ બેંક ઓફ ધ રિવર ટુ કેચ ધ ફિશ. હાઉ લોંગ ડીડ હી સીટ ધેર, કેટલો ટાઈમ ત્યાં બેઠો? હી સેટ ધેર ફ્રોમ મોર્નિંગ ટીલ નૂન. ડીડ હી કેચ એની ફિશ, શું એક પણ માછલી પકડી? નો, હી ડીડ નોટ કેચ એની ફિશ. વોટ ડીડ હી ટેલ ધ શોપકીપર, તેણે દુકાનદારને શું કીધું? હી ટોલ્ડ ધ શોપકીપર ધેટ આઈ વોન્ટ 3 બિગ ફિશ, થ્રુ ધેમ ટુ મી, મને આપો. વોટ ડીડ હી વોન્ટ ટુ ટેલ હિઝ વાઇફ, તે તેમની પત્નીને શું કહેવા માંગતો હતો? હી વોન્ટ ટુ ટેલ હિઝ વાઇફ ધેટ હી કોટ ધ ફિશ, તેણે માછલીઓ પકડી છે. તો વિડીયોને સ્ટોપ કરીને આ 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. ચલો ત્યાર પછી છઠ્ઠો એક આપેલો છે. ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વિદ્યા મંદિર સ્કૂલ ટુમોરો. ચલો, વિદ્યા મંદિર સ્કૂલ આવતીકાલે વિજ્ઞાન મેળાનું આયોજન છે. આપણે ચોપડીની અંદર ભણી ગયેલા છે, સેમ એ જ છે. સ્ટડી ધેર પ્લાન કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ટીચર આપેલા છે શૈલેષભાઈ, મિતાલીબેન, રજનીભાઈ, દીપાલીબેન. સ્ટુડન્ટ આપેલા છે મોહન, રવિ, ગીતા, પૂજા, વિનય, ઉમંગ, અલી, વંદના, યામિની, મેઘા, કિરણ અને હર્ષ. કાર્ય: રજિસ્ટર એન્ટ્રીઝ એન્ડ ગીવ નેમ કાર્ડ. ટાઈમ આપેલો છે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી. પછી આપેલું છે એલોટ સ્ટોલ્સ, 9 થી લઈને 9:30 વાગ્યા સુધી. ટી એન્ડ સ્નેક્સ, ચા અને નાસ્તો 11 વાગે અને 3 વાગે આવશે. વેલકમ ગેસ્ટ, મહેમાનોનું સ્વાગત 9:30 વાગ્યાથી. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન. વેર ઇઝ ધ ફેર, મેળો ક્યાં છે? વિદ્યા મંદિર સ્કૂલમાં. હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલ્યુન્ટિયર ફોર ધ ફેર, કેટલા વિદ્યાર્થીઓએ ભાગ ભજવેલો છે? 12. હાઉ મેની ટીચર્સ વિલ બી ઇન ધ ચાર્જ ઓફ ધ ફેર, ટીચરની સંખ્યા કેટલી છે? 4. વેન વિલ ધ પાર્ટિસિપેન્ટ્સ ગેટ ટી એન્ડ સ્નેક્સ, 11 વાગે આવશે અને 3 વાગે આવશે. હુ વિલ અલોટ ધ સ્ટોલ, પૂજા, વિનય અને ઉમંગ. હુ વિલ વેલકમ ધ ગેસ્ટ, મેઘા, કિરણ અને હર્ષ. જો આ બધા જવાબ અહીંયા ઉપરથી ન છે, આ તો ઘડી કામ કરવું ઘડી કામ કરવું એટલા માટે જવાબ છે સીધા. 7મો સવાલ. હુ વિલ રજિસ્ટર ધ એન્ટ્રીઝ? મોહન, રવિ એન્ડ ગીતા. હુ વિલ અરેન્જ ફોર ટી એન્ડ સ્નેક્સ, ચા અને નાસ્તાની વ્યવસ્થા કોણ કરશે? અલી, વંદના અને યામિની. હુ વિલ ગાઈડ અલી, વંદના એન્ડ યામિની, તો કે રજનીભાઈ. હુ વિલ ગાઈડ મોહન, રવિ એન્ડ ગીતા? શૈલેષભાઈ. હુ વિલ ગાઈડ મેઘા, કિરણ એન્ડ હર્ષ? દીપાલીબેન. હુ વિલ ગાઈડ પૂજા, વિનય એન્ડ ઉમંગ? મિતાલીબેન. વેન વિલ ધ ગેસ્ટ અરાઈવ? 9:30 AM. વેન વિલ ધ રજિસ્ટર બિગિન? 8 AM. તો વિદ્યાર્થી મિત્રો, આ એટલા સવાલ છે એ તમારે લખવાના છે પાકી બુકની અંદર. વિડીયોને સ્ટોપ કરીને લખી શકો છો.